નમસ્કાર મિત્રો, આજની અમારી YouTube ચેનલ ખેતીની વાતમાં અમે આજે એક નવી જાણકારી, નવી વાત અને નવા અનુભવ સાથે અમે તમારી સમક્ષ હાજર થયા છીએ. ત્યારે આજે જેમ આગળ સમજ્યા છીએ ખાતર પોષણ વ્યવસ્થાપનની, પછી કોઈ દવાના સ્પ્રેની, ફૂગજન્ય રોગોની અને જે આપણે રવિ પાકોની અંદર જે સમયાંતરે જેમ રવિ પાક આપણો આગળ જતો જાય છે તેમ શું એના શેડ્યુલ પ્રમાણે શું એમાં આપણે આગળ જે રીતે વાપરવાની, જે ખાતર વાપરવાની અને દવાઓ વાપરવાની જે જાણકારી લઈને અમારે તમારી સમક્ષ આવી રહ્યા છીએ. ત્યારે આજે એક નવી પ્રોડક્ટ વિશે વાત કરવી છે. આજે એક નવી વાત લઈને અમે અમારી YouTube ચેનલ ખેતીની વાતની લઈ અને તમારી સમક્ષ હાજર થયા છીએ. ત્યારે આજે આપણે ખેડૂત મિત્રો જાણીએ છીએ કે રવિ સિઝનનું ભરપૂર રેકોર્ડ બ્રેક જેને કહી શકાય એવું વાવેતર થઈ રહ્યું છે. અને હવે રવિ પાકના બધા જ પાકો જેની અંદર ઘઉં, ચણા, લસણ, ડુંગળી, જીરું આ બધા જ પાકો હવે ઉગી નીકળ્યા છે. અને પ્રથમ પિયત અને પ્રથમ પોષણ વ્યવસ્થાપન એટલે કે ખાતરો અને દવાના છંટકાવો ચાલી રહ્યા છે. તો એની અંદર આપણે જૈવિક બેક્ટેરિયલની પ્રોડક્ટની વાત કરવી છે. તો સાથે આપણે જેમ રાસાયણિક ખાતરો વાપરીએ છીએ, જેમ પેસ્ટિસાઇડ દવાઓ વાપરીએ છીએ, એવી જ રીતે ખેતીની અંદર જૈવિક બેક્ટેરિયલ પ્રોડક્ટ પણ વાપરવી ખૂબ જ જરૂરી હોય છે. જેનાથી ખેતી ખર્ચ પણ ઘટે છે, ઉત્પાદન શક્તિ પણ વધે છે અને જમીનમાં પણ સુધારો થાય છે. આપણી સરકાર શ્રી પણ જૈવિક બેક્ટેરિયલ પ્રોડક્ટ તરફ ઘણી બધી એક્ટિવ છે, ઘણા બધા પગલાઓ લઈ રહી છે અને નવી ટેકનોલોજી સાથે નવી બજારની અંદર પ્રોડક્ટો આવી રહી છે. તો આજે આપણે એવી જ જૈવિક બેક્ટેરિયલ પ્રોડક્ટની વાત કરવી છે. તુલસી એગ્રો ઇનોવેટિવનું સ્ટાર પ્રોટેક્ટ, જેની અંદર તમામ પ્રકારના 7 પ્રકારના બેક્ટેરિયાઓ આવેલા છે. કયા બેક્ટેરિયાઓ આવેલા છે અને આ બેક્ટેરિયાઓ શું જમીનની અંદર કામ કરે છે, આપણા પાકને, આપણે પોષણ વ્યવસ્થાપનને શું કામ આપે છે, કેવી ફૂગની અંદર કામ આપે છે, એની આજે આપણે વાત કરવાની છે. તો તુલસી એગ્રો ઇનોવેટિવનું સ્ટાર પ્રોટેક્ટ આપણે જે આપણે પ્રોડક્ટ જોઈ મિત્રો, એ છે લાઇફોલાઇઝેશન ટેકનોલોજીની છે, જે તદ્દન નવી ટેકનોલોજી છે. એની અંદર એક જ બોક્સની અંદર, એક જ પેકિંગની અંદર 7 પ્રકારના જૈવિક બેક્ટેરિયલ પ્રોડક્ટ મિક્સ કરેલી છે. આમ તો લાઇફોલાઇઝેશન ટેકનોલોજી વગર આ શક્ય ન હતું, પણ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી આવી અને આ 7 પ્રોડક્ટને આપણે મિક્સ કરી છે. તો આમાં શું આવે છે? તો આમાં આવે છે પહેલા નંબરમાં તો માઇકોરાઝા, ત્યાર પછી આવે છે ટ્રાઇકોડર્મા વિરિડી, ત્યાર પછી આવે છે આની અંદર સુડોમોનાસ, ત્યાર પછી આવે છે આની અંદર 2 પ્રકારના બેસિલિસ, ત્યાર પછી આવે છે આમાં મેટારિઝિયમ અને ત્યાર પછી આવે છે આમાં પેસિલોમાઇસિસ. હવે આ બધા જ જે જૈવિક બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એની અંદર શું કામ છે એની આપણે વાત કરવી છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ માઇકોરાઝાની. તો માઇકોરાઝા આપણે આગળ ઘણી બધી વખત વાત કરી ચૂક્યા છે અને પ્રોડક્ટને પણ સમજી ચૂક્યા છે, પણ ફરી એક વખત ખેડૂતોને ધ્યાન ઉપર આવે એ માટે એક માઇકોરાઝા જે નામની જે મિત્ર ફૂગ છે આપણી, એ આપણા પાકની મૂળની અંદર એનો રહેવાસ હોય છે અને એના જાળા બનાવે છે. અને જે આપણા જમીનની અંદર અલભ્ય સ્વરૂપોની અંદર ખાતર પડેલા હોય છે એને લભ્ય સ્વરૂપોની અંદર ફેરવી અને છોડને આપે છે, જેથી કરીને છોડમાં વૃદ્ધિ, વિકાસ, ફાલ, ફૂલ અને ઉત્પાદન શક્તિ વધે છે. એની અંદર જો NPK એટલે કે નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ હોય, પોટાશ હોય, સલ્ફર હોય, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, સૂક્ષ્મ તત્વો હોય, જે કાંઈ પણ હોય, બધા જ પ્રકારના અલભ્ય સ્વરૂપમાં જે કાંઈ ખાતરો આપણી જમીનની અંદર રહેલા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડને આપે છે. ત્યાર પછી વાત આવે છે ફૂગજન્ય, જમીનજન્ય જે ફૂગ આવે છે આપણા પાકોની અંદર, એની વાત કરીએ તો ટ્રાઇકોડર્મા વિરિડી, જે ખાસ કરીને સફેદ સારી, જેને આપણે ઘણા બધા પાકની અંદર આપણે સફેદ સારી જોતા હોય છે. આ ફૂગ જે છે એ મૂળથી ચાલુ થાય છે, જમીનજન્ય ફૂગ ગણી શકાય છે. મૂળમાં પહેલા આવે છે, ત્યાર પછી આપણે થડની દાંડલી ઉપર આવે છે અને ત્યાર પછી ધીમે ઉપર ચડે છે. તો આ જે ટ્રાઇકોડર્મા વિરિડી નામની ફૂગ છે એ જે સફેદ સારીના જે બેક્ટેરિયા છે એને જ એનો ખોરાક બનાવી અને એને આવતા જ રોકે છે. આ જે પ્રોડક્ટ છે આપણે સ્ટાર પ્રોટેક્ટ જેને આપણે સમજ્યા, એ પ્રોડક્ટ છે એ એડવાન્સ રૂપે આપવાની છે, જે પીએચ સ્વરૂપે આપવાની છે. આ કેટલી વાપરવાની છે જો એની વચ્ચે આપણે વાત કરી દઈએ તો આ એક એકરની અંદર 250 ગ્રામ લેખે, આ એક પેકેટ 250 ગ્રામનું છે અને 1 એકરની અંદર પીએચ સ્વરૂપે આપવાનું છે. કેવી રીતે આપવાનું છે? તો આના પહેલા, આ પિયતમાં આપ્યા પહેલા 5 દિવસ કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે કોઈ પણ જાતની પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ ન કરેલો હોવો જોઈએ. અને આ પિયતની અંદર આપ્યા પછી પણ 5 દિવસ
કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે કોઈ પણ જાતનો દવાનો સ્પ્રે કરવાનો રહેતો નથી. આટલો સમયગાળો 10 દિવસનો જે છે એની વચ્ચેના ગાળામાં જ આપણે આને આપવાની હોય છે. શા માટે? કે આની અંદર જે બેક્ટેરિયા રહેલા છે કેવી રીતે કામ કરે છે? તો જ્યારે આપણે પીએચ સ્વરૂપે એને જમીનની અંદર આપીએ છીએ અને જમીનના જેવા ભેજના સંપર્કમાં આવે છે તો આ બેક્ટેરિયા 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 એવી રીતે વધતા જ જાય છે અને કરોડોની સંખ્યામાં આ બેક્ટેરિયા થઈ અને આપણી જમીનજન્ય જે ફૂગ હોય છે, પોષણ વ્યવસ્થા હોય છે એને લઈ અને છોડને આપે છે અને આવતી ફૂગને રોકે છે. તો આપણે વાત કરી ટ્રાઇકોડર્માની. ત્યાર પછી આપણે વાત કરવી છે આની અંદર આવે છે સુડોમોનાસ, જેને આપણે આપણા પાકની અંદર કાળી ચરમી, જે કાળી ફૂગ લાગે છે, જે ઉગતા પણ આવે છે અને પાકના છેલ્લા સ્ટેજમાં પણ આવે છે. તો એને જે આ સુડોમોનાસ નામની જે ફૂગ છે એ જે કાળી ચરમી નામની જે ફૂગ આવે છે એને આવતા પણ રોકે છે. ત્યાર પછી આવે છે આમાં 2 પ્રકારના બેસેલિસ. તો 2 પ્રકારના બેસેલિસ જે છે એનું કામ છે છોડને તંદુરસ્ત કરવો, છોડનો વિકાસ કરાવવો અને છોડની અંદર રોગ પ્રતિકારક શક્તિનો જબરજસ્ત વધારો કરાવવો. તો આ બે જે બેક્ટેરિયલ આવે છે એનું કામ એ હોય છે. ત્યાર પછી આવે છે મેટારિઝિયમ. હવે મેટારિઝિયમ છે એ બહુ મહત્વની ફૂગ છે જે આપણા જમીનની અંદર સુકારો લાવે છે. શેના કારણે? તો આપણે કહી શકાય જે આપણે જમીનની અંદર મુંડા આવે છે અને ઉધઈ આવે છે. તો આ બે પ્રકારે જે કીટકો આપણા પાકના જે મોટામાં મોટા જે દુશ્મન છે એને મેટારિઝિયમ ફૂગ છે એના કોસેટાને જો પ્રીપોર્ટિશન રીતે પીએચ ની અંદર આપી દેવામાં આવે તો એના કોસેટાને જે એનો ખોરાક બનાવી અને ખતમ કરી નાખે છે. તો આવવાનો પ્રશ્ન જ નથી રહેતો. અને જો શરૂઆતી સ્ટેજમાં આવી ગયા હોય તો જે મુંડા કે ઉધઈ આવી ગઈ છે એના શરીરની અંદર દાખલ થઈ મેટારિઝિયમ અને એને બીમાર કરી નાખે છે અને અંતે એનો નાશ થાય છે. ત્યાર પછી આવે છે પેસિલોમાઇસિસ એટલે કે નોમેટેડ, જેને આપણે કૃમિની આપણે જમીનની અંદર જે કૃમિ થાય છે એની વાત કરીએ તો પેસિલોમાઇસિસ જે છે નામની જે ફૂગ છે એ આપણા કૃમિને અને નોમેટેડને આવતા રોકે છે. તો આ પ્રકારે આપણે જે પેસ્ટિસાઇડના, ફંજીસાઇડના અને ખાતર પોષણ વ્યવસ્થાપનના જે મોટા ખર્ચાઓ થાય છે એનાથી બચી અને આ પ્રોડક્ટ વાપરવામાં આવે તો ખૂબ જ સરસ રીતે આપણે આયોજનબદ્ધ ઉત્પાદન પણ વધારી શકીએ છીએ અને ખેતી ખર્ચ પણ ઘટાડી શકીએ છીએ. તો સ્ટાર પ્રોટેક્ટ ખેડૂત મિત્રો આપણે જેમ જોઈ એમ આપણે ઘણા બધા વિડીયોની અંદર, ઘણા બધા YouTube ચેનલોની અંદર સ્ટાર પ્રોટેક્ટનું તમે વિડીયો જોયા હશે. તો ખાસ કરીને આને સમજવાની વાત હતી. આપણે આજે આમને ખાલી પ્રોડક્ટ વેચી દેવી છે અને વાપરી નાખવી છે, ખેતરમાં આપી દેવી છે એવું નથી, પણ આમાં શું આવે છે, એ બેક્ટેરિયલ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે એના વિશેની વાત કરવાની હતી. એની વાત લઈને અમે આજે તમારી સમક્ષ જ્યારે હાજર થયા હતા ત્યારે અમારી વાત અહીંયા પૂર્ણ થાય છે. જય જવાન, જય કિસાન.